તો હવે અમદાવાદ વાહન ચાલકો ઉપર મોંઘવારીનો વધુ એક માર પડશે। અદાણી સીએનજી ગેસના ભાવમાં ₹4નો વધારો। અગાઉ ભાવ ₹90.2 થી વધીને ₹94.2 થયો છે। ભાવ વધારો જોવા મળી રહ્યો છે। અદાણી સીએનજીનો ભાવ ફરી વધ્યો। ₹4નો વધારો જોવા મળ્યો છે। તો વાહન ચાલકો ઉપર મોંઘવારીનો વધુ એક ફટકો। તો આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, અદાણી સીએનજીના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે, શું વિગત? સામાન્ય જે જનતા છે એના પર મોંઘવારીનો વધુ એક માર જે છે તે જોવા મળી રહ્યો છે। અદાણીએ સીએનજી નો ભાવ વધાર્યો છે અને સીએનજી નો જે નવો ભાવ છે ₹94.2 એટલે ₹4નો ધરખમ વધારો જે છે તે કરવામાં આવ્યો છે। ત્યારે સીએનજી ના પેટ્રોલ પંપ પર આપણે છીએ અને લોકો પેટ્રોલ પુરાવતા નજરે પડી રહ્યા છે। આટલો બધો ભાવ વધાર્યો છે જેના કારણે થઈને રિક્ષા ચાલકો જે છે તે લોકોને હેરાનગતિ થઈ રહી છે। એક બાજુ કોમર્શિયલ સિલિન્ડર ના ભાવ જે છે તે ₹200 સસ્તું કરવામાં આવ્યો છે, પરંતુ આ જે સીએનજી પ્રતિ કિલો ₹94.2 વધારવામાં આવ્યા છે। અહીંયા આપણી સાથે લોકો છે, એમની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો કાકા, ₹4નો ભાવ વધારો થયો છે, કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે। આ ધંધો બિલ નથી મળતો, બધા સીએનજી નો ભાવ વધ્યા જ કરે છે, ઘટવાનો નામ જ નથી લેતો। ભાડા બી વધતા નથી અમારા રિક્ષા વાળાના। એક બાજુ છે જે સિલિન્ડર હોય છે એમાં ₹200 ઘટાડ્યા છે અને આમાં ₹4 વધારે, શું કેવું? સિલિન્ડર ના કેવું ઘટ્યા છે, એમાં ₹200 ઘટાડ્યા। સીએનજી નો ભાવ અદાણી વાળા વધારે જ કરે છે। આખા વર્ષ દરમિયાન 7મી 8મી વાર ભાવ વધારે, શું કેવું? હવે વધ્યા કરે તો કોઈ ઓબ્જેક્શન ઉઠાવતા નહીં ને કોઈ ઓછા કરતા નથી। તમને પણ પૂછવા માંગે મોટાભાઈ, ₹4 ભાવ વધ્યો છે, કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે। ભાવ વધવામાં અમારે રિક્ષા ચલાવવાનો કોઈ માર્કેટમાં કોઈ છે નહીં, ધંધો ને ભાવ વધે છે, ₹500 કમાવા ભારી પડે છે। અચ્છા, તો જે રીતે લોકો કહી રહ્યા છે કે ₹500 કમાવા પણ ભારે પડી રહ્યા છે, કારણ કે રિક્ષા ચાલકોને સૌથી વધારે હેરાનગતિ થઈ રહી છે। લાંબી કતારો આપ જોઈ શકો છો સીએનજી ભરાવા વાળા લોકોની જોવા મળી રહી છે, પરંતુ જે પ્રમાણે ₹4 ભાવ વધ્યો છે એને જોતા રિક્ષા ચાલકો છે તેમજ જે ઓલા ઉબેર ચલાવવા વાળા લોકો જે છે, જે લોકો સીએનજી નો ઉપયોગ કરે છે, તે તમામ વાહન ચાલકો જે છે હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। સતત આ 7મી 8મી વાર ભાવ વધારો જે છે તે કરવામાં આવે છે, થોડા કરીને ટુકડા કરીને ₹1 1.5 વધારીને અત્યારે હાલ જયારે આ નવો ભાવ ₹94.2 થયો છે, ત્યારે જેટલા પણ રિક્ષા ચાલકો સાથે વાતચીત કરી તમામ લોકોને એવું કહેવાનું છે કે આ તો અમારી ઉપર મોંઘવારીનો વધુ એક માર પડી રહ્યો છે અને હવે તો એ લોકોનું ગુજરાન ચલાવવું પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલ બની રહ્યું છે। જી, જાણકારી આપવા બદલ આપનો આભાર। બરોબર છે, પેલા હતું 85, પછી ₹70 વધારીને ₹90 કર્યા, હાલમાં ₹94 આજે કર્યા છે। એટલે આ ભારતીય જનતા પાર્ટી લૂંટવા બેસી છે પબ્લિકને। અરે એક બાજુ ગેસ સિલિન્ડરના ભાવ ઓછા કરે છે, ઘટાડે છે, અને બીજી બાજુ સીએનજી ના ભાવ વધારે છે, શું કેવું? તો આનું કારણ શું? એમાં ઘટાડ્યું તો આમાંય ઘટાડવું જોઈએ ને, આમાં કેમ વધારે છે? એટલે પ્રજાને કોઈક ને કોઈક રીતે મોંઘવારીનો માર પડે છે, શું કેવું? 100% માર પડે છે। કઈ ભાડું તો વધતું નથી ને આજ ખાલી વધારે કરે છે। તકલીફ તો બેડ પડવાની, કે કારણ કે આ તો અદાણી વાળા છે, ભાજપ સરકાર છે, એટલે મનમાની એની પોતાની કરે છે, બરાબર। રાતે ભાવ વધારો કરી દીધો જાહેર જનતા। કાલે 90માં મેં અહીંયા પુરાતો, આજે ₹92 થઈ ગયા, અને જીએમની અંદર જઈએ તો ₹94 છે, ₹2 વધારે છે। હવે આ કરવાનું શું અમારે? હવે આ તમારા જેવા રિક્ષા ચાલકોને કેટલી તકલીફ પડે તો તમને એ તો ખબર છે મેડમ। ગ્રાહકો જોડે ભાવ, ગ્રાહકો હવે પેસેન્જર જોડે અમે ₹2 વધારે લઈએ તો કે ₹2 શેના તમે વધારે લો છો? કોઈ બેસવા તૈયાર નથી, કરવાનું શું?